હર હર મહાદેવ ડાયરાને તો હવાના પરમાં હું બાગડા જેવો તૈયાર થઈને નીકળી ગયો બસ સ્ટેન્ડ. ઓ માય ગોડ, આગળ પેગો ને જ્વાલામુખી દેખાઈ ગઈ. ત્યાં તો અમે સ્પેશિયલ બસમાં પોગી ગયા. અને આમ જો હિમાંશુ કોની આટલું જગ્યા રાખીશ ખબર છે? मैं नहीं बताऊंगा। તમે તો વલીડા સમજદાર જ છો. સ્પેશિયલ બસ હતી એટલે ઘણી સીટો ખાલી હતી. સીટો ખાલી રહેશે ને એટલે જ બાજુવાળી સીટનો મેળ નથી થતો. અને હા, બ્રેકિંગ ન્યૂઝ, કારિયાને પોગતા તળાવમાં ઘણા બધા બગલા જોવા મળ્યા. ફાઇનલી વડના નાના યુટ્યુબરની એન્ટ્રી થઈ ગઈ છે બોટાદમાં. અને જાદુની સડીથી પોગી ગઈ બસ ડેપોએ. જાદુની સડીથી બસ ખાલી ડેપોએ જ પોગે. ડેપોએથી અંદર જવા બસને વાળવી તો ડ્રાઈવરને જ પડે. આ છે બોટાદનો ડેપો, તમે કોઈ દી જોયો જ નહીં હોય. દુનિયાની સૌથી નાનામાં નાની. અને પછી આમ પોગી ગયા ડાયરેક્ટ સીસીસી ના પ્રેક્ટિકલ રૂમમાં. અઠે તમારા ભાઈ કંઈક આવું બેનર બનાવી નાખ્યું તું જો. ક્યાં ભાગો છો? હજી અડધું જ જોયું છે, અડધું જોવાનું બાકી છે. આ પેલો ભાગ, આ બીજો ભાગ, પેલો ભાગ, બીજો ભાગ. અને પછી તડકો એવો હતો ને એટલે આમ પોગી ગયા આઈસ્ક્રીમ ખાવા. પછી હું આઈસ્ક્રીમના દુકાનવાળાએ લટર પટર કરતું લટર પટર મશીન કાઢ્યું અને કપ ભરવા માંડ્યો આઈસ્ક્રીમના. ડબ્બામાં પુરાવાથી આઈસ્ક્રીમની શોભાઈ વધી ગઈ. અને પછી અમે હરામનું કાંઈ ન મૂક્યું. હરામનું પાણી કેમ મૂક્યું? હરામનું પાણી પીવા આવ્યા. અને ત્યાં તો બોટાદ પાસે એડમાં ઇન્ડિયન આર્મી નિવૃત્તિ થઈ હતી. આપણે એ જોઈ હોત ને લીધું જો.